જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો આજે આપણે ફોન આવ્યો તો આપણું ગ્રુપ એટલે કે જય માતાજી ગૌસેવા ગ્રુપ નેસડા ત્યાં ગૌ માતા માટે જઈ રહ્યું છે। ત્યાં ગૌ માતાને થઈ છે તો કોલ આવતા જ આપણું ગ્રુપ ત્યાં જઈ રહ્યું છે। તો મિત્રો વિડીયોમાં જોડાયા રહેજો। આપણે ત્યાં જઈને તમને બતાવીશું કે ગૌ માતાને શું થઈ છે। જય ગૌ માતા। જય માતાજી મિત્રો। તો આપણે જૂના નેસડા ગામમાં પહોંચી ગયા છીએ। જો બધા ગૌ સેવકો છીએ આપણે, અને અહીંયા એક ગૌ માતા બીમાર છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ। જો ગૌ સેવકો બધા જય માતાજી મિત્રો। તો જો આપણું ગ્રુપ એટલે કે જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ જૂના નેસડા પહોંચી ગયું છે, જ્યાં ગૌ માતા બીમાર એટલે કે બેઠા છે ત્યાં, અને ડૉક્ટર સાહેબ પણ તેમને બોલાવી લીધા છે જૂના નેસડાના ગૌ સેવકોએ। તો એક બાટલો ચડી રહ્યો છે જુઓ મિત્રો, અને ફરીથી એક બીજો પણ આપણે ચડાવવાનો જ છે, અને ગૌ માતાને દવા કરાવીને તેમને સારું થાય તો ઠીક, ને કે આગળ ગૌશાળામાં પણ તે મોકલવાના જ છે। અને આપણું ગ્રુપ તેમને ફોન કર્યો છે તો એટલે આપણે આવ્યા છીએ। જો હવે બધા મિત્રો એટલે કે દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડાના ગૌ સેવકો અને જૂના નેસડાના ગૌ સેવકો બધા ભેગા થઈને ગૌ માતાને ઊભી કરી રહ્યા છે। જુઓ મિત્રો, આ ગૌ માતા અશક્તિના કારણે બેઠા હતા, તો બધા ગૌ સેવકો ભેગા થઈ અને ગૌ માતાને ઊભી કરી અને બધા પગ હમા કરી રહ્યા છે, અને આપણું ગ્રુપ પણ ત્યાં હાજર છે। તો મિત્રો, તમારી આજુબાજુમાં ક્યાંય પણ બીમાર ગૌ માતા કે અબોલ જીવ ઘાયલ દેખાય તો તરત આપણો ગ્રુપ એટલે કે જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડાને કોલ કરવો, જેથી કરીને તેની સારી સેવા થઈ શકે અને તેનો જીવ બચી શકે મિત્રો। તો જો બધા ગૌ સેવકો ગૌ માતા માટે કેટલી બધી મહેનત કરી રહ્યા છે, તો તમે પણ જ્યાંથી અમારો વિડીયો જોતા હોય ત્યાં તમે પણ એક આવું ગ્રુપ બનાવો ગૌ સેવકોનું, જેથી કરીને તમારા ગામનું પણ જે ગૌ માતા હોય કે અબોલ જીવ ગમે તે હોય તેનો જીવ બચે।